મિત્રો હવે આજે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર એક આઈએમપી થિયરીની વાત કરવાની છે। નીલ્સ બોહર નામનો વૈજ્ઞાનિક, તો બોહરે હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુ નમૂનો આપ્યો છે, એની કેટલીક અભિધારણાઓ સમજવાની છે। તો પહેલા જુઓ, બોહરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ મેઇન જે 4 છે તે આપણે સમજી લઈએ। અભિધારણા નંબર 1, પહેલી, તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન, ચલો અહીંયા તમને આકૃતિ સાથે બતાવું કે હાઇડ્રોજન પરમાણુની અંદર આ કેન્દ્ર, આ ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ચોક્કસ ઉર્જા અને ચોક્કસ ત્રિજ્યા સાથે ફરે છે। આ પથને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે। આને કહીએ છીએ કક્ષા, અથવા માન્ય અવસ્થા ઉર્જા સ્તર, અથવા સ્થિર અવસ્થા પણ કહીએ છીએ। તો પોઈન્ટ નંબર 1, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે, એટલે કે ભ્રમણ કરે છે। જે પથને કક્ષા કહીએ અથવા સ્થિર અવસ્થા કહીએ અથવા માન્ય ઉર્જા અવસ્થા કહે છે। પહેલો પોઈન્ટ આ છે। હવે જો તમે આવી રીતે અહીંયા સમજી શકો કે આ કેન્દ્રની આજુબાજુ અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે, તો આને શું કહી દીધું? કક્ષા। હવે આ કક્ષાઓ છે એ કેન્દ્રની આજુબાજુ સંકેન્દ્રિત થયેલી હોય છે, એટલે કે ગોઠવાયેલી હોય છે। અહીં લખી શકાય, આ કક્ષાઓ કેન્દ્રની આજુબાજુ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલ હોય છે। આ થઈ પહેલી અભિધારણા। હવે થોડું અહીંયા આપણે આકૃતિ સહિત સમજીએ તો જુઓ, આ કેન્દ્ર, આ ઇલેક્ટ્રોન, અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આ પરિભ્રમણ કરે છે, તો આને શું કહી દીધું? કક્ષા। એવી રીતે આગળ આ બીજી કક્ષા, એવી રીતે આગળ આ શું આવશે? ત્રીજી કક્ષા, પર ચોથી કક્ષા। હવે આનું નામ પણ આગળ આપણે ભણીશું કે જે પ્રથમ કક્ષા હોય એમાં n બરાબર 1 હોય, એને આપણે k કક્ષા કહીએ છીએ। બીજું આવે એ n બરાબર 2 આવે, જેને આપણે l કક્ષા કહીએ છીએ। ત્રીજું આવે n બરાબર 3, m કક્ષા કહીએ। ત્યારબાદ આગળ આવે n। હવે જ્યાં n બરાબર 1, 2, 3 એને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક કહીશું, આગળ આપણે આવશે। જ્યાં n બરાબર 1, 2, 3 ને શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક। અને મુખ્ય ક્વોન્ટમ આંક તે કક્ષા દર્શાવે છે। ધારો કે તમને કે n બરાબર 2, તો l કક્ષા થઈ જાય। તો આ હતો પહેલો પોઈન્ટ। ફરીથી પહેલો પોઈન્ટ કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથ પર ચોક્કસ ઉર્જા અને ત્રિજ્યા સાથે ભ્રમણ કરે છે, તે પથને આપણે કહીએ છીએ કક્ષા
अथवा स्थिर अवस्था अथवा मान्य ऊर्जा अवस्था कहीए छीए। केंद्रनी आजुबाजु आवी कक्षाओ संकेंद्रित रीते गोठवायेली होय छे। आ थयो पहलो पॉइंट। पॉइंट नंबर 2 समझो। आ इलेक्ट्रॉन आ कक्षा में परिभ्रमण करे छे तो ते कक्षा में आ इलेक्ट्रॉन नी जे ऊर्जा हशे ते अचल हशे। इलेक्ट्रॉन आनी आ कक्षा में परिभ्रमण करतो रहे तो आ इलेक्ट्रॉन नी ऊर्जा ते कक्षा में केवी थई जशे? अचल थई जशे। हवे अचल नो अर्थ शुं थाय? बदलाय नहीं तेवुं। तो अहींया आपणे बीजो पॉइंट बोलीशुं के कक्षा में परिभ्रमण करता इलेक्ट्रॉन नी ऊर्जा समय साथे बदलाती नहीं। फरीथी रिपीट करूं छुं के कक्षा में अथवा वर्तुळाकार पथ पर परिभ्रमण करता इलेक्ट्रॉन नी ऊर्जा समय साथे बदलाती नहीं, एटले के अचल होय छे। तो प्रश्न एवो थाय के क्यारे बदलाय? तो बे वस्तु थाय त्यारे बदलाय। जो कई बे वस्तु? आ इलेक्ट्रॉन जंप करीने कूदको मारीने आनी उपरनी कक्षा में दाखल थाय त्यारे ऊर्जा बदलाय, अथवा अहींया कोई इलेक्ट्रॉन होय ए नीचे आवे त्यारे ऊर्जा बदलाय। हवे आपणे लास्ट पीरियड में भण्या हता उत्सर्जन अने अवशोषण। जो इलेक्ट्रॉन ऊर्जा मेळवे, ऊर्जानुं अवशोषण कर्युं एटले ते नीचेथी क्या आवशे? उपर। तो इलेक्ट्रॉन ज्यारे नीचा शक्ति स्तरमांथी उपरना शक्ति स्तरमां जाय छे त्यारे ऊर्जा बदलाय अने तेनाथी विरुद्ध। तो बीजो पॉइंट आखो लखीए छीए हवे ऊर्जा माटेनो। तो अहीं लखी शकाय कक्षा में रहेला इलेक्ट्रॉन नी ऊर्जा समय साथे बदलाती नहीं। एटले के कक्षानी अंदर जे इलेक्ट्रॉन होय एनी ऊर्जा केवी होय? अचल होय, बदलाती नहीं एटले अचल होय। परंतु ज्यारे इलेक्ट्रॉन नीचा शक्ति स्तरमांथी ऊंचा शक्ति स्तरमां जाय त्यारे, परंतु ज्यारे इलेक्ट्रॉन नीची स्थिर अवस्था बोलो, नीची स्थिर अवस्था मांथी ऊंची स्थिर अवस्था में जाए त्यारे तेनी ऊर्जा बदलाय छे। अने आनाथी विरुद्ध पण लखी शकाय। अने तेनाथी विरुद्ध आपणे शुं कही शकाय? ऊंची ऊर्जा स्तरमांथी नीची ऊर्जा स्तरमां आवे त्यारे पण तेनी ऊर्जा बदलाय छे। तो पॉइंट नंबर थई गयो 2 फरीथी के केंद्रनी आजुबाजु जे कक्षा छे त्यां इलेक्ट्रॉन जो परिभ्रमण करतो होय तो समय साथे तेनी ऊर्जा बदलाती नहीं। बरोबर, एक दिवस परिभ्रमण करे, 2, 3, 5 हजारों दिवस, पण ज्यारे इलेक्ट्रॉन नीचा ऊर्जा स्तरमांथी ऊंचा ऊर्जा स्तरमां आवे त्यारे एनी ऊर्जा बदलाय अथवा तेनाथी विरुद्ध। तो आ थई गयो पॉइंट नंबर 2। हवे आवे छे पॉइंट नंबर 3। हवे पॉइंट नंबर 3 आपणे ए ज समजवानुं छे के जे ऊर्जा बदलाय छे ए केटली होय छे। बराबर, ए आपणे अहींया समजीए। तो जो काले आपणे वात करी हती के आवी रीते 2 तमे ऊर्जा स्तर गणी लो। चलो केंद्रनी आजुबाजु ज आपणे बतावीए। आ केंद्र आवी रीते आ 2 ऊर्जा स्तर होय। इलेक्ट्रॉन अहींया छे अत्यारे। इलेक्ट्रॉन ऊर्जा मेळवीने उपरना शक्ति स्तरमां जाय, बराबर, जेने आपणे शुं कीधुं हतुं? अवशोषण। अने पाछुं नीचेना शक्ति स्तरमां आवे तो एने आपणे शुं कीधुं हतुं? उत्सर्जन। तो हवे अहींया वात करीशुं इलेक्ट्रॉननी ऊर्जा क्यारे बदलाय छे? ज्यारे इलेक्ट्रॉन अवशोषित थाय छे त्यारे अथवा इलेक्ट्रॉन उत्सर्जित थाय छे त्यारे। तो चलो पॉइंट लखीए अहींया।
કે બે સ્થિર અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની જ્યારે સંક્રાંતિ થતી હોય, હવે સંક્રાંતિ એટલે શું? નીચેથી ઉપર જવું અથવા ઉપરથી નીચે આવવું. તો બે સ્થિર કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે ત્યારે ઉર્જામાં થતો ફેરફાર, બરાબર, ત્યારે ઉર્જામાં થતો ફેરફાર અને ઇલેક્ટ્રોનની આવૃત્તિ વચ્ચેનો સંબંધ. હવે જો આ સંબંધ આપણે કાલે લખ્યો હતો, ડેલ્ટા ઈ બરાબર E2 માઇનસ E1. હવે આના બરાબર આપણે શું લખ્યું હતું? h ઇન્ટુ ન્યુ. ઇલેક્ટ્રોન ઉપર જે વિકિરણ આવે તેની ફ્રીક્વન્સી અને પ્લાન્ક અચળાંક. હવે તમારે ઇલેક્ટ્રોનની આવૃત્તિ શોધવી હોય તો આવી રીતે લખી શકાય, ઇલેક્ટ્રોનની આવૃત્તિ શોધતા. તો આવૃત્તિને સૂત્ર કરતા કરો એટલે ન્યુ બરાબર શું થઈ જશે? ડેલ્ટા ઈ અપોન એચ. તો આ જે સમીકરણ છે તેને બોહરનું આવૃત્તિ સમીકરણ કહીએ છીએ. બોહર આવૃત્તિ તરીકે પણ ઓળખાય છે આ સમીકરણ. બોહર આવૃત્તિ સમીકરણ તરીકે ઓળખાય છે. તો ફરીથી એક વખત કે બે સ્થિર કક્ષાઓ છે, આ બે સ્થિર કક્ષાઓ છે, આ કે અને આ એલ. તેમાં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામતો હોય છે, એટલે સંક્રાંતિ વખતે બે વસ્તુ થાય. પહેલી વસ્તુ કે ઇલેક્ટ્રોન ઉર્જાનું અવશોષણ કરે, એટલે કે અવશોષિત દરમિયાન, અને બીજું ઉત્સર્જિત, ઇલેક્ટ્રોન જે હોય એ ઉર્જા ગુમાવે એટલે કે ઉત્સર્જિત થાય, ત્યારે ઉર્જામાં થતો ફેરફાર નીચે પ્રમાણે શોધી શકાય. ડેલ્ટા ઈ બરાબર h ઇન્ટુ ન્યુ. અહીંયા તમારે ઇલેક્ટ્રોનની આવૃત્તિ શોધવી હોય તો એના માટેનું આ સમીકરણ છે. ન્યુ બરાબર ડેલ્ટા ઈ. તો ડેલ્ટા ઈ ની જગ્યાએ તમે શું મૂકી શકો? E2 માઇનસ E1 અપોન h. આ જે આવૃત્તિ છે એ બોહર આવૃત્તિ સમીકરણ તરીકે ઓળખાય છે. આ ત્રીજો પોઈન્ટ થયો. ચોપડીમાં દરેકે દરેક પોઈન્ટ ખૂબ જ સરસ રીતે આપેલા છે, એ રીતે લખીને તૈયાર કરવા. 3 પોઈન્ટ. છેલ્લો પોઈન્ટ, ચોથો પોઈન્ટ જુઓ. ચોથો પોઈન્ટ છે ને એંગ્યુલર મોમેન્ટમ માટે છે, કોણીય વેગમાન માટે છે. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. કોણીય વેગમાન. કોણીય વેગમાન કઈ રીતે મળે? તો જુઓ, આ કેન્દ્રની આજુબાજુ આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. હવે તમે આ દિશામાં જુઓ, ઇલેક્ટ્રોન આ દિશામાં આવે છે, તો પહેલા તો આપણે ઇલેક્ટ્રોનનું વેગમાન શોધીએ. તો ઇલેક્ટ્રોનનું વેગમાન, ચલો, વેગમાન P બરાબર શું લખી શકાય? દળ ઇલેક્ટ્રોનનું, એટલે me ઇન્ટુ ઇલેક્ટ્રોનની વેલોસિટી, એટલે કે વેગ. ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ ઇલેક્ટ્રોનની વેલોસિટી, ઇલેક્ટ્રોનનો વેગ. આ બંનેનો ગુણાકાર કરવાથી ઇલેક્ટ્રોનનું વેગમાન તમને મળે છે. પણ આ નોર્મલ વેગમાન છે, કોણીય નથી. હવે કોણીય વેગમાનમાં શું થશે? આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચેનું જે અંતર r હોય તે r અને આ વેગમાન, આ બંનેનો ગુણાકાર કરો એટલે કોણીય વેગમાન મળે. તો જુઓ, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો કોણીય વેગમાનનું સૂત્ર અહીંયા આપણે આપીએ છીએ. તો વેગમાન એટલે શું કીધું? MEV. તો મેં લખી દીધું MEV. કોણીય, તો કોણીય માટે આપણે અંદર r એટલે કે ત્રિજ્યા, આને કહીએ છીએ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. અને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન n
h/2π બરાબર હોય છે. કોઈ પણ તમે ઇલેક્ટ્રોન માટે શોધી શકો. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π બરાબર હોય છે, જ્યાં n બરાબર 1, 2, 3, 4 મુખ્ય ક્વોન્ટમાંક છે, h બરાબર પ્લાન્ક અચળાંક છે. ઇલેક્ટ્રોન એવા જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે અથવા ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π જેટલું હોય. તો અહીં લખી શકાય ઇલેક્ટ્રોન એવી જ માન્ય અવસ્થામાં પરિભ્રમણ કરે છે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π જેટલું હોય. બરાબર. તો આ થઈ ગયા પહેલા 4 પોઈન્ટ. ચોપડીમાંથી 4 પોઈન્ટ આપેલા છે તમને, લાઈનસર એને લખી નાખો. પછી આપણે જોઈએ છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના અભિધારણાઓ. આને લખી નાખો પહેલા. ચલો 4 પોઈન્ટ લખાઈ ગયા. હવે જો એના પછી આપણે આપવાનું છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના નમૂનાની અભિધારણાઓ. તો જો પહેલી અભિધારણા જે આપણે આગળ કીધી હતી એની એ જ છે કે જે સ્થિર કક્ષાઓ છે કેન્દ્રની આજુબાજુ તેને આપણે n બરાબર 1, 2, 3, 4, 5 ઇન્ફિનિટી સુધી દર્શાવીએ છીએ અને જેને મુખ્ય ક્વોન્ટમાંક તરીકે ઓળખાય છે. તો પહેલો પોઈન્ટ આપણે એ લખીશું, કેન્દ્રની આજુબાજુ રહેલી સ્થિર કક્ષાઓને n બરાબર 1, 2, 3, 4, 5 વડે દર્શાવાય છે, જેને મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે. આપણા ક્વોન્ટમ આંક વિશે આ જ ચેપ્ટરમાં આગળ ભણવાનું છે. મુખ્ય ક્વોન્ટમાંક n જે કક્ષા દર્શાવે છે. n બરાબર 1 હોય તો કેન્દ્રની સૌથી નજીક હોય, n બરાબર 2 એટલે કેન્દ્રથી કેવી જશે? દૂર જતી જશે. પોઈન્ટ નંબર 2 જે ખૂબ જ અગત્યનો છે, જે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે પરમાણુની ત્રિજ્યા વિશેનો આ એક પોઈન્ટ આપેલો છે. તો જુઓ, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શોધવાનું સૂત્ર. તો ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું છે આપણી પાસે? તો હું તમને અહીંયા આપું છું, Rn બરાબર n² ઇન્ટુ A0. આ એનું સામાન્ય સૂત્ર છે, જ્યાં n બરાબર શું થશે? મુખ્ય ક્વોન્ટમાંક. જો તમને પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શોધવાનું પૂછે તો n બરાબર 1 લેવાનું. બીજી કક્ષામાં તમને ત્રિજ્યા પૂછે તો n બરાબર 2 લેવાનું. તો અહીંયા લખી શકાય, જ્યાં n બરાબર 1, 2, 3 કક્ષાઓ છે અને A0 બરાબર 52.9 પિકોમીટર આ એક અચળાંક છે. બરોબર, પિકોમીટર એટલે 10⁻12 ઘાત. તમે વિચારી શકો, ત્રિજ્યા છે 10⁻12 ઘાત. તો આ એક સમીકરણ થશે. ઇલેક્ટ્રોનનું અગત્યનો એક ગુણધર્મ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા આ સૂત્રની મદદથી શોધી શકાય છે. હવે ધારો કે મારે અહીંયા પ્રથમ કક્ષા હાઇડ્રોજન માટે વાત કરવી છે, તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજન પરમાણુમાં શું હશે? આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન આજુબાજુ આવી રીતે પરિભ્રમણ કરે. હવે મારે આ અંતર શોધવું હોય તો ઇલેક્ટ્રોન અહીંયા n બરાબર 1 માં છે,
આ પ્રથમ કક્ષા છે એટલે આ સમીકરણમાં તમારે n ની જગ્યાએ 1 મૂકવાનું એટલે તમને શું મળે r1 બરાબર 1 નો સ્ક્વેર 1 ઇન્ટુ a0 એટલે કે 52.9 પિકોમીટર અને આ જે ત્રિજ્યા મળે છે તે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ત્રિજ્યા છે આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા ને આપણે બીજું બોહર ત્રિજ્યા તરીકે પણ ઓળખાય છે બોહર ત્રિજ્યા કયો અથવા આ જે કક્ષા છે એ બોહર કક્ષા તરીકે બરોબર બોહર કક્ષા તરીકે પણ ઓળખાય છે હવે અહીંયા એક પોઈન્ટ કે જેમ જેમ આ n નું મૂલ્ય વધે તેમ ત્રિજ્યા શું થશે વધશે કારણ કે આ બંને એકબીજાના કયા પ્રમાણમાં છે સમપ્રમાણમાં તો આ પોઈન્ટ અગત્યનો છે કે જેમ જેમ n નું મૂલ્ય વધે છે તેમ ત્રિજ્યા વધે છે ચલો ત્રિજ્યા વધશે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જશે દૂર જતો જશે ત્રિજ્યા વધે છે તેથી ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો હશે બરોબર તો આ થઈ ગયો બીજો એક પોઈન્ટ બીજો પોઈન્ટ આપણે જોયો ઇલેક્ટ્રોનની ત્રિજ્યા માટેનો સૂત્ર આવશે Rn બરાબર n સ્ક્વેર ઇન્ટુ a0 એક અચળ વેલ્યુ છે જેનું મૂલ્ય છે 52.9 પિકોમીટર તમારે હાઇડ્રોજન પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શોધવી હોય તો 52.9 પિકોમીટર મળશે આ ત્રિજ્યાને બોહર ત્રિજ્યા કહીએ છીએ અને આ જે પ્રથમ કક્ષા છે તેને બોહર કક્ષા કહીએ છીએ છેલ્લો પોઈન્ટ કીધો તો જો r એટલે કે ત્રિજ્યા અને n એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક બંને એકબીજાના સમપ્રમાણમાં છે એટલે n નું મૂલ્ય વધે એટલે કે કક્ષા જેમ જેમ વધે તેમ ત્રિજ્યા વધે છે અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો હોય છે તો આ થઈ ગયો તમારે પોઈન્ટ નંબર 2 બે પોઈન્ટ અહીંયા પૂરા થયા હવે વાત આવે છે પોઈન્ટ નંબર 3 તો જો એના પહેલા એક પેરેગ્રાફ તમને નાનો આપ્યો છે કે કોઈ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની અસરથી દૂર થઈ જાય છે એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર જતો રહે એટલે કેન્દ્રની કોઈ જ અસર પામશે નહીં હવે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર જતો રહ્યો તો એના માટે n નું મૂલ્ય શું લેવું તો n નું મૂલ્ય શું થઈ જશે ઇન્ફિનિટિવ બરાબર એની ત્રિજ્યા પણ અનંત થઈ જશે કારણ કે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર જતો રહ્યો છે કેન્દ્રની અસર હેઠળ નથી ત્યારે n નું મૂલ્ય ઇન્ફિનિટિવ હોય છે અને તેની ત્રિજ્યા પણ અનંત હોય છે એટલે ત્રિજ્યા શોધી જ ના શકાય એની n નું મૂલ્ય જ ના હોય એટલે ત્રિજ્યા તમને મળે નહીં તમને પાછળ ચોપડીમાં એક પેરેગ્રાફ આપ્યો છે તો એ જોઈ લેજો પછી આવે છે પોઈન્ટ નંબર 3 જે ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનો છે તો જો ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે કઈ રીતે શોધી શકાય તો એનું સૂત્ર આપી દઉં છું En બરાબર -RH ઇન્ટુ 1/n². એનું સૂત્ર છે -RH ઇન્ટુ 1/n². હવે આ જે ઉર્જા છે એ આપણને જૂલમાં મળે છે. હવે અહીંયા RH બરાબર શું થશે તો જ્યાં RH બરાબર રીડબર્ગ અચળાંક, આપણે આગળ રીડબર્ગ અચળાંક જોઈ ગયા 10677 સેન્ટીમીટર ઇનવર્સ, પણ અહીંયા રીડબર્ગ અચળાંક તમારે મૂકવાનો થશે જૂલમાં. ક્લિયર? કારણ કે એનર્જી છે, ઉર્જા છે, એટલે અહીંયા સેન્ટીમીટર વાળો મુકાય નહીં. તો જૂલમાં એનું
2.18 ગુણ્યા 10⁻18 જૂલ. રીડબર્ગ અચળાંકની કિંમત જૂલમાં થાય છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. હવે મારે બે કક્ષાઓની ઉર્જા શોધવી છે. એક તો n બરાબર 1 હોય ત્યારે નીચી ઉર્જા સ્તર અને n બરાબર 2 હોય ત્યારે. તો જુઓ, n બરાબર 1 નીચી ઉર્જા સ્તર. તો જો નીચી ઉર્જા સ્તરની વાત કરીએ તો એને મેં આપી દીધું E1. હાઇડ્રોજન માટેની જ હું વાત કરું છું. E1 બરાબર માઇનસ RH ની કિંમત મૂકી દો 2.18 ગુણ્યા 10⁻18 1/1 સ્ક્વેર એટલે 1 જ થશે. એટલે એક વખત લખી દે અથવા ડાયરેક્ટ અહીંયા ખ્યાલ આવી જાય 1/1 નો સ્ક્વેર એટલે એટલી જૂલ તમને ઉર્જા મળે. આ થઈ ગયું નીચી ઉર્જા સ્તર. હવે હું n બરાબર 2 માટે ઉર્જા શોધું તો જો અહીંયા શું લખી શકું? E2 બરાબર, અહીંયા તમારે n બરાબર 2 લેવાનું એટલે તમારે શું થશે કેલ્ક્યુલેશન? -2.18 ગુણ્યા 10⁻18 અપોન 1/2 નો સ્ક્વેર કેટલો થશે? 4 આ જૂલ. ચલો ગણતરી કરો કેલ્સીમાં. 2.18 ડિવાઇડેડ બાય 4 એટલે જવાબ તમને મળશે -545 ગુણ્યા 10⁻18 જૂલ. આ થઈ ગયું E2. બરાબર. જો આ E1 નીચી ઉર્જા સ્તર અને આ છે E2 ઊંચી ઉર્જા સ્તર. તો આવી રીતે તમે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી શકો. આ થયો તમારે ત્રીજો પોઈન્ટ. ચોપડીમાં 3 પોઈન્ટ આપેલા છે, લખી નાખજો એમાંથી. હવે આપણે વાત કરીએ છીએ કે બોહરનો પરમાણુ નમૂનો ફક્ત એક જ ઇલેક્ટ્રોન જે ધરાવતા હોય તેવા સ્પીસીસ માટે જ લાગુ પડે. અહીંયા ચોથો પોઈન્ટ, બોહરનો નમૂનો હાઇડ્રોજનની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ માટે લાગુ પડે છે. તો કયા કયા પ્રકારની? તો જો He+, Li+2, Be+3 આ બધા માટે તમે બોહરનો પરમાણુ નમૂનો લાગુ પાડો. કારણ કે આ બધાની અંદર તમે ઇલેક્ટ્રોન જોશો તો એક ઇલેક્ટ્રોન મળશે. આમાં પણ એક ઇલેક્ટ્રોન, આની અંદર પણ એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન. આગળ આપણે ભણી ગયા ઇલેક્ટ્રોન કઈ રીતે શોધાય. તો જો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 +1 એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એક જ વધ્યો. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 +2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એક જ વધ્યો. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એક જ વધ્યો. આ બધાની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. તો બોહરનો પરમાણુ નમૂનો આવી સ્પીસીસ માટે લાગુ પાડી શકાય છે. હવે આવી સ્પીસીસ માટે તમારે ઉર્જા શોધવી હોય અને ત્રિજ્યા શોધવી હોય તો એનું પણ સૂત્ર તમને આપેલું છે. તો સેમ ફોર્મ્યુલા છે, કોઈ એટલો લોંગ ડિફરન્સ નથી. તમારે અહીંયા ફક્ત Z નો ઉપયોગ કરવાનો થશે. ચલો પહેલું આપણે લઈ લઈએ ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર. તો જો સૂત્ર શું આવશે? આગળ જોયું હતું ત્રિજ્યા Rn બરાબર શું હતું? n² ઇન્ટુ A0. અહીંયા અપોનમાં તમારે Z કરવાનો છે. હવે Z એટલે શું થાય? જ્યાં Z બરાબર પરમાણુ ક્રમાંક. Z ને શું કહીશું? પરમાણુ ક્રમાંક. જો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ 1 છે એટલે Z બરાબર આપણે શું લીધું હતું? 1. એટલે હાઇડ્રોજનની ત્રિજ્યાનું સૂત્ર આપણે આ આપ્યું હતું આગળ જે આપણે જોયું. પણ આ બધા માટે મારે ત્રિજ્યા શોધવી હોય તો અહીંયા ડિવાઈડમાં શું કરવાનું? Z. તો ધારો કે તમારે હિલિયમ માટે જોઈએ તો Z બરાબર શું લઈ લેવાનું? 2. લિથિયમ માટે જોઈએ તો Z બરાબર શું લઈ લેવાનું? 3.
અને બેરિલિયમ માટે જોઈએ તો Z બરાબર શું લઈ લેવાનું? 4 લઈ લેવાનું. તો આવી રીતે તમે ત્રિજ્યા શોધી શકો છો. હવે અહીંયાથી એક પોઈન્ટ આપણે સમજીએ. જેમ Z નું મૂલ્ય વધે, ચલો Z નું મૂલ્ય વધે છે, 2 મૂક્યું, 3 મૂક્યું, 4 મૂક્યું, એટલે તમને ત્રિજ્યા કેવી મળશે? ઓછી મળશે. કારણ કે આ ત્રિજ્યા અને Z એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેમ Z નું મૂલ્ય વધે તેમ ત્રિજ્યા ઘટે છે. ત્રિજ્યા ઘટે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષિત થયેલો હશે. બરોબર? તો એક પોઈન્ટ તમને આ છેલ્લો આપ્યો છે, તમને બતાવું ચોપડીમાં. જો કઈ જગ્યાએ આપ્યો છે, પણ મેં તમને જોડે સમજાવી દીધો. છેલ્લેથી બીજો પોઈન્ટ તમને આપ્યો છે પેજ નંબર 44 ઉપર. જો ઉપર અહીંયા 3 લાઈનમાં આપેલું છે કે Z ના વધારા સાથે ઉર્જાનો પોઈન્ટ બાકી છે, ત્રિજ્યાનું મૂલ્ય નાનું થાય છે. તો Z ના વધારા સાથે ત્રિજ્યાનું મૂલ્ય શું થાય છે? નાનું થાય છે. પછી કીધું છે આનો અર્થ એમ થાય છે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈ રીતે બંધાયેલો હશે. તો આ થઈ ગયું તમારે ત્રિજ્યાની વાત. હવે ઉર્જાનું સૂત્ર મારે આપવું છે. તો ઉર્જાનું સૂત્ર આ છે જ આપણી પાસે. En બરાબર આનું આ સૂત્ર લખી દઈએ, -RH1/n² આ જૂલ. આ હતું હાઇડ્રોજનની ઉર્જા માટેનું સૂત્ર. મારે આ બધાની ઉર્જા શોધવી હોય, આ બધામાં રહેલા આ ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી હોય, તો મારે અહીંયા શું કરવું પડે? પરમાણુ ક્રમાંક Z² કરવો પડે. એટલે આ થઈ ગયું ઉર્જાનું સૂત્ર. હવે ધારો કે તમને કીધું હોય કે Be+3 માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધો, એટલે તમારે શું કરવું પડે? n બરાબર 1 મૂકવાનું. એક જ ઇલેક્ટ્રોન છે એટલે પહેલી જ કક્ષામાં હશે. Z બરાબર કેટલું મૂકવાનું? તો જો Z બરાબર તમારે 4 મૂકવાનું થાય. 4 મૂકી દીધું એટલે તમને ઉર્જા મળી જાય. હવે આ બંનેનું રિલેશન જુઓ. આ સમીકરણમાં ઉર્જા અને આ Z નો સંબંધ શું છે? સમપ્રમાણમાં. તો એ લખી શકાય જેમ Z નું મૂલ્ય વધે, Z નું મૂલ્ય વધતું જાય તેમ ઉર્જા વધુ ઋણ બનતી જશે. તેમ ઉર્જાનું મૂલ્ય કેવું બનતું જાય છે? વધુ ઋણ. હવે પહેલો પોઈન્ટ અહીંયા પૂરો થાય. જો ચોપડીમાં આપણે કેટલું કમ્પ્લીટ કર્યું? તો અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે આ પહેલો પોઈન્ટ કક્ષા માટેનો, આ બીજો પોઈન્ટ ઉર્જા અચળ રહે એનો, ત્રીજો પોઈન્ટ જે પણ ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોનની આવૃત્તિ શોધવા માટેનો પોઈન્ટ, બોહર આવૃત્તિ કીધું હતું, આને કીધું કોણીય વેગમાન. પછી હાઇડ્રોજન પરમાણુ માટે પહેલો, બીજો, ત્રીજો. પછી અહીંયા પહેલું તમને કીધું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે, એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ના હોય, બહાર નીકળી ગયો હોય ત્યારે તે અવસ્થામાં તેની ઉર્જા શૂન્ય લેવામાં આવે છે અને તેનો મુખ્ય ક્વોન્ટમાંક ઇન્ફિનિટિવ હોય છે. પછી આ તમને કોમન સૂત્ર આપ્યા છે. બોહરનો પરમાણુ એક જ ઇલેક્ટ્રોન ધરાવતા અન્ય સ્પીસીસ માટે લાગુ પાડી શકાય છે. આવી સ્પીસીસ એ આપેલી છે તમને અહીંયા. પછી એના સૂત્ર અહીંયા કોમન આપેલા છે En અને Rn. પછી આ છેલ્લો પોઈન્ટ જો Z ના વધારા સાથે, આ બંનેમાં આપણે Z નું મૂલ્ય વધાર્યું, તો Z ના વધારા સાથે ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે, કારણ કે બંને એકબીજાના સમપ્રમાણમાં હતા, અને ત્રિજ્યા ઘટતી જાય છે. આનો અર્થ એમ થાય છે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે મજબૂતાઈથી બંધાયેલો હશે. અને છેલ્લો પોઈન્ટ આપ્યો છે કે બોહરના નમૂનામાં આપણે કોઈ વેગની વાત નથી કરી, કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથમાં પરિભ્રમણ કરે છે તેના વેગને શોધવાનું સૂત્ર પણ આપી શકાય છે, જે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં આપણે જોઈશું. તો છેલ્લો પોઈન્ટ આપ્યો છે, આ કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે, પણ અહીં કોઈ પરિશુદ્ધ સમીકરણ આપેલું નથી. હવે આ સમીકરણ આપણે આગળ જોવાનું છે હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં.
અને ગુણાત્મક રીતે કહીએ તો વેગની માત્રા એ કેન્દ્રમાં રહેલા ધન વીજભારને સમપ્રમાણમાં હોય છે. જેટલો ધન વીજભાર વધશે એટલો વેગ વધશે એનો. તો વેગની માત્રા કેન્દ્રના ધન વીજભાર સાથે વધે છે. આનો અર્થ એમ કહી શકાય કે મુખ્ય ક્વોન્ટમાંક વધે. જો મુખ્ય ક્વોન્ટમાંક વધ્યો એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો રહેશે. એટલે ઇલેક્ટ્રોન અને ધન વીજભાર વચ્ચેનું આકર્ષણ ઓછું થતું જશે એટલે ઇલેક્ટ્રોનનો વેગ પણ ઘટી જશે. તો મુખ્ય ક્વોન્ટમાંકના વધારા સાથે ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે અને કેન્દ્રના ધન વીજભાર સાથે વધે છે. તો મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ કરવું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન રેખાના વર્ણપટની સમજૂતી, એના દાખલાઓ, એના સમીકરણો જોઈશું.